ઘોર જંગલ હોય છે। જંગલની અંદર એક ગુરુ તેમના કેટલાક શિષ્યો સાથે ત્યાં રહેતા હોય છે। હવે ગુરુ છે એ આ શિષ્યોને ભણાવે, શાસ્ત્રોનું પઠન કરાવે અને તેમને સાચી દિશા આપે। હવે જુદી જુદી કુટીરો હોય છે। હવે ગુરુની કુટીર થોડીક દૂર કે જ્યાં પ્રકાશ ન હોય, અને આ તેમના શિષ્યો હતા ને એમની કુટીરો કે જ્યાં પ્રકાશ આવતો હોય। હવે એક રાતે ગુરુ છે એ પોતાની કુટીરમાંથી બહાર નીકળી અને પોતાના શિષ્યની કુટીર પાસે કંઈક ગોતવા લાગે છે। એટલે તેમના શિષ્યો પૂછે છે કે શું કંઈક ખોવાણું છે? ત્યારે તેમના ગુરુ એમ કહે છે કે હા, મારું ધોતિયું થોડુંક ફાટી ગયું ને એટલે હું સોયથી શાંતો હતો, પરંતુ સોય ખોવાઈ ગઈ એટલે હું શોધું છું। ત્યારે તેમના શિષ્યો એવું કહે છે કે તો અમે તમને શોધાવવામાં મદદ કરીએ? ત્યારે ગુરુ કે કાંઈ વાંધો નહીં, શોધાવો એ કે મને થોડુંક અમથું ઓછું દેખાય છે અને તમને વધારે દેખાય એટલે મળીએ જશે એ કે વેલાહર। એટલે તેમના શિષ્યો છે એ તેમને ગુરુને સોય શોધાવવામાં મદદ કરે છે। હવે બહુ ખાસો સમય વીતી જાય છે, માનો ને 15 મિનિટ 20 મિનિટ થઈ જાય પણ સોય મળતી નથી। એટલે એમના શિષ્યો છે એ ગુરુને પૂછે છે કે આતુરતાથી પૂછે કે તમને ખબર છે ને કે અહીંયા જ ખોવાણી છે? ત્યારે તેમના ગુરુ છે ને એ પોતાની ઝૂંપડી પાસે હાથ ચીંધે છે કે જો મારી સોય તો વાં ખોવાણી છે એ કે। ત્યારે એમના શિષ્યો હસવા માંડે છે કે તમે તમારી સોય વાં ખોવાણી છે તો અહીંયા શા માટે શોધો છો એ કે। ત્યારે તેમના ગુરુ એને જવાબ આપે છે કે વાં તો અંધારું હતું અને અહીંયા અંજવાળું છે ને એટલે હું મારી સોય શોધું છું। ત્યારે તેમના શિષ્યો એમ કહે છે કે આ દીવાનું અંજવાળું તો ઠીક, પરંતુ દિવસના બપોરનો સૂર્ય જો તપતો હોય ને એટલું અંજવાળું હોય ને તો એ સોય મળે નહીં કે। તમે ગુરુ સાવ મૂર્ખા જેવી શા માટે વાત કરો છો એ કે। ત્યારે તેમના ગુરુ એને એમ કહે છે કે જો હું મૂર્ખો હોય ને એ કે તો આ જગતની તમામ વ્યક્તિ મૂર્ખી છે એ કે। તો કે તેમના શિષ્યો એમ કહે છે કે એમ કેમ? તો કે મારી સોય છે ને એ અંધારામાં ખોવાણી હતી અને હું એને પ્રકાશમાં શોધું છું અને તે ન મળે એમ ને, બરાબર ને એ કે હા। તો આ જગતની તમામ વ્યક્તિ સુખ અને શાંતિ, પોતાને શાંતિ મેળવવા માટે પોતાને જે અંદર રહેલું છે, પોતાના જે સ્વજનો છે, પોતાનો જે પરિવાર છે, પોતાના સંબંધી છે તેમાં એને નથી શોધતો એ કે, પરંતુ આ જગતનો તમામ વ્યક્તિ છે ને એ પોતાનું સુખ અને શાંતિ પદમાં, પ્રતિષ્ઠા અને પૈસામાં શોધે છે। પૈસાની પાછળ તો એ એટલો ઘેલછો થઈ ગયો છે ને એ કે, એટલી એનામાં ઘેલછા છે ને એ કે પોતાને સાચું સુખ શેમાં છે ને એની એને ખબર જ નથી કે। પોતાને જો સુખ અને શાંતિ જો જોતી હશે ને તો એને એના પરિવાર, એના સંબંધો, એના સ્વજનોની હૂંફની જરૂર પડશે, એની લાગણીની જરૂર પડશે, એની સ્નેહની જરૂર પડશે। અને સાહેબ, આપણા પરિવાર, આપણા સંબંધો અને આપણી સ્નેહીજનોને જો આપણે એક તાતને જોડી રાખશું ને તો જ સાચી સુખ અને તો જ આપણે શાંતિની અનુભૂતિ થશે। બાકી તો ગમે એમ પૈસાની પાછળ દોડીએ ને ક્યારેય સાચું સુખ નહીં મળે। સુખ તો આપણા પરિવારમાં જ છે અને માત્ર ને માત્ર આપણા પરિવારમાં છે।